ઘણીવાર આપણે જોયા છે કે જે માનવીય અભિગમ દાખવે છે, ક્યારેક કોઈ બાળકી હોય તો એ બાળકી ખોવાઈ ગઈ હોય, એના મા બાપ સાથે મિલન કરાવતા હોય છે, ઘણું બધું કેટલાક વૃદ્ધોની મદદ કરતા. પણ રાજ્યમાં એક પોલીસ સ્ટેશન એવું છે કે જેની માનવતા મરી પરવારી છે. એક વૃદ્ધા છે, પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ કરવા માટે જાય છે, અસહ્ય અત્યાચાર, અમાનુષી અત્યાચારની ફરિયાદ કરવા માટે જાય છે, પણ માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કે અધિકારીઓ એમને રૂવાણું ફરકતું નથી. આ વૃદ્ધા છે, ઉંમરે ઉભેલી એક માં, એક ડોસી ત્યાં પહોંચે છે, પોતાની વેદના વ્યક્ત કરે છે, અને વેદના વ્યક્ત કરતા આંખમાંથી પાણી નીકળી જાય છે, પણ પોલીસ એની એક વાત સાંભળવા માટે તૈયાર નથી થતી. પુત્રવધુ કઈ હદે એની પર અત્યાચાર કરે છે એની વાત એણે જ્યારે મીડિયા પર કરી, મીડિયાએ જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ માંજલપુર પોલીસને પોતાની નૈતિક ફરજ યાદ આવી. તમે કેટલા વાગે તો બેઠા છો અહીં? તમારી ઉંમર કેટલી હશે બેન? તમારી ઉંમર આમ કરો, તમને કે વાગેલું છે, આમ કરો, હા દેખાય. એને તો રોજના ઝઘડા, છોકરાને જાગ્યા હતા, મગર છોકરાને કઈ ખાવ ત્યાં મને મારવા આવે. આ ઝઘડો બીજો કઈ નહીં. મારા પથ્થર મારે છે, મારે કહીએ મારે બેઠાય, હા મારી નાખે આખા દેજા. અમને ગમતે તબ તો હું તને ના કહું, મન તો કચે ગમવાની છેકો તે વાત મારે. તમારો છોકરો તમને રાખે છે? છોકરો પીવે છે, આપણો નહીં. દારૂ પીવે છે? મારું ઘર ખાલી કરાવી આપો. એટલે પોલીસે એમની પૂછપરછ કરેલ અને માથે એમને ઈજા દેખાતા એમને પૂછેલ કે ભાઈ શું ઈજા થયેલી છે. એમણે કહેલ કે મારી દીકરાની વહુએ માર્યું છે મને. એટલે માંજલપુર પોલીસ દ્વારા 108 બોલાવીને એમની સારવાર કરાવવામાં આવેલ. ત્યારબાદ એમનું વિડીયોગ્રાફિક નિવેદન લેતા એવું જણાવેલ છે કે મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી અને મારું મકાન ખાલી કરાવી આપો. એટલે એમને સમજ કરેલ કે મકાન ખાલી કરાવવાનું એ સિવિલ મેટર છે. આ રીતે એમની ટૂંકમાં પૂરી સારવાર કરાવવામાં આવેલી છે અને એમને કોઈ પોલીસ ફરિયાદ કરેલી નથી, એટલે એમને વિડીયોગ્રાફિક સ્ટેટમેન્ટ લીધેલું છે.